ખેડાથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। શેઢી નદીના પાણી ખેડા શહેરમાં ઘૂસી ગયા અને આખા શહેરમાં તબાહી શરૂ થઈ ગઈ। ચારે તરફ પાણીએ પગ પેસારો કર્યો। નદીના પાણી એવા ઘૂસી ગયા કે ક્યાંય કોઈ જગ્યા બાકાત ન રાખી। ખેડા શહેરના દ્રશ્યો આપ જુઓ, ચારે તરફ પાણી જ પાણી છે અને ખેડા શહેરમાં પાણી ઘૂસી જવાથી લોકોને હાલાકી પણ થઈ રહી છે। અમારા સંવાદદાતા જલ્પેશ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, આકાશી દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, બ્રિજ ઉપરથી પણ નદીના પાણી પસાર થઈ રહ્યા છે। આ કયો વિસ્તાર અને શું સ્થિતિ આખા શહેરમાં? ચોક્કસ ધ્વનિ વિસ્તારની વાત કરીએ તો આ મુખ્ય ખેડા શહેર છે। ખેડા શહેરમાં જે રીતના દ્રશ્યો, અવકાશી દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જે જોઈ રહ્યા છો તે ખેડા શહેરના છે ને ખેડા શહેરમાં મેશ્વો નદી, જે શેરડી નદી સહિતની જે નદીઓ છે તેના પાણી ફરી વળતાની સાથે જ આ જે દર્દનાયક દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે। કહી શકાય કે જે રીતના ગઈકાલે પણ આપણે ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર શહેરનો ચિતાર લીધો હતો, ત્યારે જે રીતના ટ્રેક્ટરની સવારી કરી અને શહેરમાં જવું પડે તેવી પરિસ્થિતિ હતી। આ તો જે રીતના પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ નુકસાનની જો વાત કરવામાં આવે સમગ્ર ખેડામાં જે દુકાનો છે, દુકાનો સહિત જે મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થયા હતા, એટલે ભારે નુકસાની હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કહી શકાય કે તંત્ર તો કામે લાગ્યું હતું, સાથે સાથે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પટેલ સાથે જિલ્લાના મહામંત્રી અપૂર્વ પટેલ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતનો ચિતાર પણ મેળવી અને કલેક્ટરને પણ જાણ કરવામાં આવતી હતી। કહી શકાય કે જે રીતના અંદર ફસાયેલા જે લોકો હતા તેમને પણ ખાવા પીવાની વ્યવસ્થાથી સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી। હાલ આ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ લોકોના નુકસાનના લીધે જીવ છે તે તારવે ચોટેલા દેખાઈ રહ્યા છે। જી જલ્પેશ, આભાર જાણકારી આપવા માટે। તો 360 ડિગ્રી ખેડા શહેરની શું સ્થિતિ થઈ છે નદીના પાણી ઘૂસી જવાથી, આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। સદનસીબે રાહતની વાત કે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે।